નારાયણા સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટની 19મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું. તુષાર પારેખે કહ્યું કે દેશના 300થી વધુ શહેરોમાં આ પરીક્ષા લેવામાં આવશે. રોકડ રકમ 1 કરોડ અને શિષ્યવૃત્તિ 50+ કરોડનું મૂલ્ય મેરિટિયસ વિદ્યાર્થીઓને ઇનામ તરીકે આપવામાં આવે છે. આ પરીક્ષાનો ઉદ્દેશ શૈક્ષણિક પ્રતિભાને પ્રેરણા, સંવર્ધન અને પુરસ્કાર આપવાનો છે. વર્ગ 5 થી ધોરણ 11 સાયન્સ તેમના જ્ઞાન, વિવેચનાત્મક વિચારસરણી અને સમસ્યા હલ કરવાની કુશળતા ચકાસવા માટે રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા પરીક્ષા લેવાશે. બંને ઓનલાઈન અને ઓફલાઈન ઉપલબ્ધ છે. ઓફલાઈન ફોર્મેટ NSAT તમામ સહભાગીઓ માટે સુવિધા અને સુલભતા સુનિશ્ચિત કરે છે. તેની લોકપ્રિયતા NSAT દર વર્ષે વધી રહી છે. અગાઉ 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આવૃત્તિ અને તેમના શૈક્ષણિક સમર્પણનું નિદર્શન કર્યું હતું. આ વર્ષે ઓફલાઈન પરીક્ષા તારીખ 6 અને 20ના રોજ યોજાનાર છે, જ્યારે ઓનલાઈન પરીક્ષાઓ તારીખ 7 થી 11 ઓક્ટોબર અને 14 થી 19 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. વિજ્ઞાન, ગણિત અને માનસિક ક્ષમતા NSAT વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહિત કરે છે. નારાયણ પાસે છે 100% સુધીની શિષ્યવૃત્તિની ઉપલબ્ધિ. આ પરીક્ષામાં 75 પ્રશ્ન ઓબ્જેક્ટિવ ટાઈપના હશે. દરેક વિદ્યાર્થી રાષ્ટ્રીય કક્ષાએ પોતાને ચેક કરવા માટે આ પરીક્ષા આપી શકે છે. ઇવેન્ટ જે છે એ NSAT નારાયણા સ્કોલેસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ, બાળકોનો સ્કોલેસ્ટિક એપ્ટિટ્યુડ એકેડેમિક તરફનો એનો જે ઝુકાવ છે એને જાણવા માટે, એને ઓળખવા માટે આ પરીક્ષા વર્ષમાં એક વખત લેવાય છે અને આ એની 19th એડિશન છે, એટલે 19મી વર્ષ છે જેમાં આ પરીક્ષા કન્ડક્ટ કરવામાં આવશે. આમાં કયા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે, કેટલી ભાષામાં જાણ? 5મા ધોરણથી 11મા ધોરણના વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ શકશે. 5 થી 9 ધોરણમાં ખાલી ઇંગ્લિશ મીડિયમના બાળકો આપી શકશે અને ગુજરાતી મીડિયમનો પણ આપી શકે, પણ પેપર ઇંગ્લિશમાં જશે. અને 10 અને 11મા ધોરણમાં પેપર ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ બંનેમાં આપવામાં આવશે. આજે એક્ઝામ છે એ ભારતની અંદર કઈ જગ્યાએ? આ એક્ઝામ છે એ 300થી વધુ શહેરોમાં પૂરા દેશમાં લેવામાં આવશે અને એમાં 3000થી વધુ સ્કૂલ્સ સાથે એસોસિએટ કરીને આ એક્ઝામના સેન્ટર બનાવીને અમને કન્ડક્ટ કરવામાં આવશે. અને 2.5 લાખથી વધુ બાળકોએ લાસ્ટ વર્ષ આપી હતી. આ વર્ષે 3 લાખથી વધુ બાળકો આ પરીક્ષાનો લાભ લેશે. આ વિદ્યાર્થીઓ જે છે વિદ્યાર્થીઓને કઈ રીતે સંપર્ક કરવામાં આવશે અને ફોર્મ કેવી રીતે ભરાશે? આ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી. એમાં ઓનલાઈન અમારી વેબસાઇટમાં જઈ અને વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરશે, જેની ફીસ ₹100 છે. ઓફલાઈનની અંદર પણ ફીસ ₹100 છે, જેમાં એક્ઝામ આપવા માટે એ લોકો અમારા સેન્ટર્સની મુલાકાત લઈ શકે. એ ઉપરાંત એ લોકો અમે જ્યારે જુદી જુદી સ્કૂલ્સમાં એમને અભ્યાસ કરતા હોય ત્યાંનો સંપર્ક કરીએ ત્યારે એ લોકો ત્યાં પણ સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી શકે. સુરતની અંદર કેટલા સેન્ટરો છે અને કઈ? સુરતમાં અત્યારે અમારા 2 સેન્ટર છે. એક ઘોડદોડ રોડ ઉપર જ્યાં આજે આપણે વાત કરી રહ્યા છીએ અને એક અમારું અડાજણ સેન્ટર જે છે. આજે શું લોન્ચ કર્યું છે અને સ્કોલરશિપ NSAT એક્ઝામિનેશન, રાઈટ, જે અમારા ફાઉન્ડર ડાયરેક્ટરનું સપનું અને અમારા ડાયરેક્ટર્સ મેડમ ડૉક્ટર સિંધુરા અને ડૉક્ટર શરણી મેમ નું જે વિઝન છે એ એક્ઝામ આજે આપણે લોન્ચ કરી છે અને આપણે ₹1 કરોડ સુધીનો કેશ પ્રાઇઝ રિવોર્ડ અનકન્ડિશનલ બાળકોને આપીએ છીએ આ એક્ઝામના માધ્યમથી. અને ઉપરાંત એમને 50 કરોડથી વધુ અમાઉન્ટની આપણે ત્યાં અભ્યાસ કરવા માટે સ્કોલરશિપ